રેલવે ભરતીના નામે કૌભાંડનો પર્દાફાશ 110 યુવાનો મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. રેલવેમાં નોકરી આપવાના નામે આકાશ અને પવારભાઈ દ્વારા લાખો રૂપિયાનો કૌભાંડ થવાનો આરોપ ઉઠ્યો છે. ગરીબ પરિવારના આશરે 110 યુવાનો પાસેથી સરકારી નોકરીના વાયદા કરીને રૂપિયા વસૂલ્યા હતા. આરોપ છે કે કોકણ રેલવે કોન્ટ્રાક્ટર નામે પ્રતાપનગર રેલવે ખાતે કામ પર લડાવ્યા છતાં ન તો નિયમિત નિમણૂક આપી ન પૂરતો પગાર ચૂકવાયો. પગાર માંગતા કેટલાકને રોકડમાં અડધો જ પગાર આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટર સંબંધિત કોઈ સત્તાવાર દસ્તાવેજ કે માલિકી સ્પષ્ટ ન થતાં ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકા વ્યક્ત થઈ છે. પીડિતોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને વકીલ મારફતે નોટિસ તૈયાર કરી મીડિયા દ્વારા ન્યાયની માંગ કરી છે. અડધું બાકી રહ્યું છે, ટોટલ 5 બાકી છે. તો તમારથી વપરાઈ ગયો તો તે ચોખવટ કરી દો તો ખબર પડે. અમે આવી રીતે કરતા નહીં માસી. અમારે આવે એટલે માણસોને અમે કહી દઈએ કે ભાઈ તમારું પેમેન્ટ તો પેમેન્ટ ક્યારે પડે છે આ લોકોને? તારીખ આ વખતે ખબર ને આટલું ડીલે થયું. બાકી ગયા મહિને 17 જ આપી તમે 18 કયું ગયા મહિને ના? હા મને ખબર છે 18 આપેલું. આ લોકોને 16 કીધેલી એટલે મેં 1-2 દિવસ ડીલે થયેલું. 16 કીધેલી, તમે 10 કીધી હતી, પછી 15 કરી, પછી 17 હું બધી ખબર. મને 16 કીધેલી ફાઇનલ. આપણે કહીએ ચાલો કોઈ 2-3 દિવસ લેટ થાય, પણ તમે આ વખતે તો આખો મહિનો પૂરો કરી નાખ્યો. એમને કોઈ બધાને આલવાના છે પેમેન્ટ એટલે કહીએ જ અમે. બાકી તો આપડે તો હું તમારે એ છે, મારે પણ હપ્તા બાઉન્સ ગયા છે, ખબર છે? 3 હપ્તા બાઉન્સ. એમ નહીં, તમારી વાત બધી બરાબર, પણ વાતો મને ખબર છે. મારો તો કાર્ડ બ્લોક થઈ ગયો. ઘેર આવીને પૂનામાં ભરવાનું ચાલુ કરી દે લોકો. ઘેર આવે ને બને જ ના લોકો. ભરી દીધી એ કેવી? હા તો તમે કઈથી કહો છો હપ્તા બાઉન્સ થયા પછી? મારે ભરી દીધી. મેં કઈ ડેટ આપી છે કહી દો. પેમેન્ટ કરવાની લાસ્ટ 29 તારીખ આપી. મેં કહું 29 તારીખે તમારું બધાનું પેમેન્ટ થઈ જશે. 3 29 તારીખમાં છેલ્લી કીધું. સારું અનુકૂળ આવતા શુક્રવારે કે છે ને? આ શુક્રવારે એવું કે છે આજ એક જ દિવસે વચ્ચે બરાબર વિચારી શુક્રવાર સાંજે 6 વાગે આ મહિનાનું પેમેન્ટ કે છે. અને એના પછી નવેમ્બર નું, પછી 5 તારીખે ડિસેમ્બર, આપણે આજે ડિસેમ્બર મહિનાનું, અને 10 તારીખે આપણે જે ભરેલા એ બધા રિટર્ન. બરાબર, ફાઇનલ. ભાઈ શુક્રવાર હું ફોન કરી દઈશ સાચે. બે જીજક મેં કઉ છું ને, કારણ કે મારે હવે આમાંથી હટવું છે. હા તો બસ, મારે હવે આમાંથી હટવું છે. અને જો તમાર ઘેર ફોન ના કરાવો હોય તો પછી મને ઓથોરાઇઝ પર્સન નો નંબર આલ દો, હું મારા રીતે ફોન લેશે એને હોય. મેં પૂછ્યા વગર નહીં આપી શકતો ભાઈ. પણ કાલે પૂછી લેજો કે ભાઈ કાલે આવું મને કીધું છે, બરાબર? જો મારા ઘેર વાત જશે અને હું એવી રીતે વાત નહીં કરવાનો, હું બીજી રીતે કરીશ, બરાબર? મારી રીતે. હવે એની એટલે તમે ક્લિયર કરી લેજો તમારી રીતે કે કમનું કરવાનું છે. એ કાલે પૂછીને મને કહી દેજો જે હોય ફાઇનલ. કાલે મેં તમને બપોરે જમવાથી ફોન કરીશ. કારણ કે ભાઈ આમાં મેં પણ કંટાળ્યો છું. મારે બધા માણસોને જવાબ આપવા મારે અઘરા પડી જાય છે. એ તો કહી દે કે ભાઈ તું કહી દે આ તારીખ, કહી દે પેલી તારીખ. મારે અમે જવાબ આપવા અઘરો પડે ને. પણ તમે ડાયરેક્ટ ઓથોરાઇઝ પર્સન ને જ આપી દો ને, વાર તો પતી જાય ને. આમાં આ લોકો શું કહે છે કે અમારા નામ નહીં આવવા જોઈએ વચ્ચે. જ્યાં સુધી અમે આ લોકોને અંદર કામે ના જોઈએ ને ત્યાં સુધી અમારા એકબીજાના નામ ના આવવા જોઈએ. જ્યાં સુધી શોપ સુપરવાઇઝર ને ના હેન્ડલ થાવ ને તમે. પણ અમે લોકો સાંભળો મારી વાત, અમે લોકો અંદર ફરતા હતા ને ત્યારે અમને 10 જણ એવું પૂછતા તમે કઈ એમાં છો, શું કરો છો, બરાબર? હવે બીજી એક વસ્તુ બુઆ, અમે એટલે અંદર ફરવાનું બંધ કરી દીધું, બરાબર? હવે કોઈક પૂછે, હવે કોઈક ઓથોરાઇઝ પર્સન હોય, આપણે જવાબ કેવી રીતે આપો કે તમને એ પછી એ તો તમારા ભાઈબંધ છે એટલે મેં કીધું ચલો અહીં શાંતિ છે. મેં કીધું એ માથાકૂટ નહીં કરતા, અને એ બેઠા હોય તો તઈ લાગીને કોઈ માથાકૂટ બી નહીં કરતું અમારે. બાકી એ પૂછે આ કે તમે કે કામ કરો કે શું કામ કરીએ, તમે બતાવ્યું હોય તો કરીએ ને અંદર જઈને કશું. મને આજ એ જ છે. અમને જેટલા પણ માણસો છે ને હાલમાં એ એવું જ લાગે છે કે સાલો પૂનમ ભરીને ના જતા હોય એવું જ લાગે છે મને. હવે તમે અત્યારે શાંતિથી કીધું, હવે શુક્રવારે તમે આ રીતે જ વાત કરવાના છો. પહેલી છેલ્લી વાત મેં એક વાત કહી દઉં, જો શુક્રવારે ના થાય ને તો એ માણસ મારે તમારે ઉભા કરી દેવાના એ લોકોની સામે. હા બસ, તો પછી તમને ઉભા કરી દઈશ કે જાઓ આ રહ્યો શુક્રવારનો વચ્ચે એક જ દિવસ હજુ વિચારીને પછી પાછળથી એવું ના. અને તમે કહી દેજો કે તમે પેમેન્ટ એ લોકોને તો સેટ કરેલું જ હશે, આ રીતે પૈસા લઈને આલેલા છે, બરાબર? હા તો એ બી કહી જ દેજો એમની સામે. તમારે બોલવું જ પડશે એ ટાઈમે. એટલે
એ એવું કે ભાઈ અમે તને એ કર્યું જ નહીં તોની વાત છે એમ. ના એટલે એ પણ આપણી જોડે પ્રૂફ છે. એ જે પેમેન્ટ આપણે 3 માણસોનું આપણે કેન્સલેશન કરાયું છે હમણાં સુધી, અને જેટલા પણ લાગ્યા ને એમાં 3 માણસનું કેન્સલેશન કરાયું ને એ પેમેન્ટ એમને રિફંડ આવ્યું છે ઓનલાઈન. એનો સ્ક્રીનશોટ મને મોકલેલો હતો. એ છે મેં મારા મમ્મીના ફોનમાં નાખી દીધો, કારણ કે અમારે ને ડિલેટ થઈ મારા ઉપર. એમને જે રિફંડ આવ્યું ને એનો મને ફોટો મોકલ્યો ને એ પૈસા મને અહીંયા કેશ આપેલો. કશો વાત નહીં, શુક્રવાર તમે જે હોય એવું કહી દેજો, શુક્રવારે 6 વાગ્યા લાગીને પેમેન્ટ કરી દેજો. 5 તારીખે પેલું આ મહિના વાળું અને 10 તારીખે અમારું ફાઇનલ કરી દેજો. અને આ મહિનો આટલો ભરી દેજો મારે એટલું. આટલું તો ભરી જ દઈશું અમે તો. તમે કહો 2 વાગ્યા લગીને બે રહીશું, અમને કશો વાંધો નહીં. તમે કામ નહીં આપતા તો પછી નહીં, કામ આપતા તો કરાતો ખરા જ ને. એક ટાઈમ માંથી એવો હતો કે અમે અંદર સારી રીતે 2 પૈસા ઓછા કમાતા હતા, પણ કોન્ટ્રાક્ટમાં સારું હતું. આ લાગ્યા પછી તો એવું લાગે છે કે સાલું માથામાં. તો પણ તમે આ લોકો લગાય શું કરવા, પહેલા વિચારી લેવું જોઈએ. એ ટાઈમે મને એવું કે સારું છે એટલે મને પણ વરસથી છો તો થોડુંક મને એ ટાઈમે પણ પેમેન્ટ ટાઈમસર પડતું હતું. તો આ લોકો આ પછી બંધ થઈ ગયું નહીં, આ છેલ્લા 2 મહિનાથી લોચા થાય છે. છેલ્લા 2 મહિનાથી લોચા થાય છે. છેલ્લા 2 મહિનાથી પેમેન્ટમાં લોચા થયા. દિવાળી પછીનું પેમેન્ટ આ લોકોએ લોચા માર્યા છે. ને બીજું કે આ લોકોએ માણસ વધારી દીધા બધી જગ્યાએ. અહીંયા દાહોદમાં વધારી દીધા, રાજકોટ ભાવનગર વધારી દીધા, બોમ્બેમાં વધારી દીધા. અહીંયા માણસો વધી ગયા એટલે આ લોકોને એવું કે બધી જગ્યાનું હેન્ડલિંગ કઈ રીતે કરવાનું. ને અહીંયા પણ ભરભર જ કરે છે હજુ પણ. આકાશભાઈ માણસોથી લેવા દેવા એમને તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પગાર થતા અમને કઈ વાર લાગે, પહેલી તારીખે નહીં થઈ જાય. અરે એ પણ ચાલ ભાઈ મેં પણ એગ્રી છું. રેલવેમાં કોઈ ટાઈમ એવો પણ આવી જાય કે પેમેન્ટ ના પણ થાય. મારા પપ્પા જોડે એલેમ્બિકમાં કરે છે. 7 તારીખ નહીં થતી, 7 તારીખે રવિવાર આવતો તો આગલા દિવસે પડી જાય છે. 30,000 માણસો છે એમ્પ્લોય. કે એક નામના 10 માણસ છે કે ક્યારે નાખે જયારે એટલે કે નામમાં લોચા વાગે એટલે પગાર નહીં થતો એવું કે મોડો થાય અઠવાડિયું બહુ નહીં. માર્ચ એન્ડિંગ સિવાય એક દિવસ મોડો નહીં થતો. થઈ જાય પણ 1-2 દિવસ એમાં લેટ થાય, બાકી બહુ નહીં થતો લેટ કોઈ દિવસ. એલેમ્બિકમાં મારા બાપાનો 30,000 નો સ્ટાફ છે એલેમ્બિકમાં. અમે જી બીમ જતા હતા, એક કોઈ બી દર થતું હતું કશું, એક જ વાર મગજમારી અમાર ટાઈમે અમે મગજમારી થયેલી. એ ટાઈમે અમે મગજમારી કરીને તારનું એને 10 તારીખ ફિક્સ કરેલી તો પગાર પાડી જ દે. એને ભલે ઉપરથી પેમેન્ટ મળે કે ના મળે, એ રીતનો જ આવેલો. એ નતો કરતો પેલા. પછી બહુ પગાર કરે ને તો શું કરે, પેલા બધા પૈસા ના કરે, ESI ના નાના તેના ને એવું એવા નાટકો કરે. કેટલા બધાના તો બંધ થઈ ગયા, ધમાનું બંધ છે, હજુ ખોલાયું જ નહીં એને. ઝાડુ 1 મહિનાનો નતો આલ્યો ને. હા પણ એ ઝાડુ એ બબાલ કરેલી એટલે તમે ફાઇનલ શુક્રવારનું કહી દેજો. તમે જે મને ઓનલાઈન પેમેન્ટ કરેલું ને એનો મને સ્ક્રીનશોટ મોકલ્યો હતો. હા તો મોકલી આલીશ ભાઈ, હોદવો પડશે એટલે કઈ નહીં, શાંતિથી હોદી લો. તમે તમારા ખૂણાનું ઓનલાઈન જ કરેલું, એનો મને મોકલ્યો હતો. અને મેં એના તમારું તો મેં નામ લખીને મોકલી દીધું. તમે મને કેશ અપલાવ્યું નામ લખીને. આ 2000 નો સ્ક્રીનશોટ તમે યાદ કરીને મોકલ્યો હતો. તો મેં આજે નહીં તો કાલે સાંજે ફોન કરીને કહી દો ભાઈ મને આ 3 નો રિફંડ જોઈએ છે. સારું તો હેડો જઈએ અમે જઈએ ઘેર જઈએ. અમે મક્કરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે અને અમારી જોડે એક મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે. એની રજૂઆત લઈને અમે મક્કરપુરા આવ્યા છે. આજે ફ્રોડમાં સર અમારી જોડે એવું થયું છે કે જે આકાશ નામના વ્યક્તિએ અમને કોકણ રેલવેમાં ભરતી માટે કીધું હતું અને એ ભરતી માટે અમે જ્યારે 10 તારીખે એટલે આજથી 2 મહિના પહેલાં અમને લોકોને કોકણ રેલવેમાં બોલાવવામાં આવ્યા હતા આપણે પ્રતાપનગર વર્કશોપના અંદર. જ્યારે વર્કશોપના અંદર અમે ગયા અને ત્યારે એમને કીધું કે તમારે અહીંયા જે સેલેરી છે એ 35,500 નક્કી કરી હતી અને એ નોકરી સેલેરી સાથે અમને લોકોને કીધું હતું. અને પછી એમણે આકાશ નામના વ્યક્તિએ અમને એવું કીધું કે તમારે 15 દિવસની ટ્રેનિંગ કરવાની છે અને 15 દિવસ ટ્રેનિંગ દરમિયાન તમને 900 રૂપિયા પર ડે આપવામાં આવશે, આવી તેને વાત કરી હતી. અને 15 દિવસ પછી તમને આવશે ઓફર લેટર અને એ ઓફર લેટર પછી બીજા 15 તમને આવશે આઈ કાર્ડ અને શું કહેવાય આપણે ઓફર કોલ લેટર, એ બંને મળશે.
એટલે તમે ત્યાં તમારી નોકરી પરમેનન્ટ થઈ જશે એવું અમને કહેવામાં આવ્યું હતું. અને અમે 15 દિવસ ઈમાનદારીથી સવારે 8 વાગે ત્યાં જતા હતા, ગેટમાંથી એન્ટ્રી કરતા હતા. એન્ટ્રી કર્યા પછી વર્કશોપમાં જઈને અમે ટોટલી આંટો મારતા હતા બધા જ, અને કેમેરામાં જઈને જોવાનું, જે કામ કરતા હતા લોકોએ જોવાનું. અને સુપરવાઇઝર તરીકે અમારી નિમણૂક કરવામાં આવી હતી ત્યાં આકાશભાઈએ. અને એ નિમણૂક કર્યા પછી અમે સાંજે બપોરે 12 વાગે અમે લોકોને ઘરે મોકલી જતો હતો. આકાશભાઈ તમને નોકરી લગાવ્યા ત્યારે તમારી પાસે કોઈ નાણાં લેવામાં આવ્યા હતા? આકાશભાઈ અમારી પાસે ડિમાન્ડ કરી હતી કે તમારે મિનિમમ 50,000 રૂપિયા આપવા પડશે. એક વ્યક્તિ દીઠ કે બધાના? અલગ અલગ વ્યક્તિ અલગ અલગ માંગણી કરી હતી. અને મેં જ્યારે આપ્યા ત્યારે લગભગ 40 છોકરા લેવાના હતા, તો 30 છોકરાની ભરતી થઈ ચૂકી હતી. અને મને કહેવામાં આવ્યું હતું કે અત્યારે ખાલી લેવાના છે 10 છોકરા. તો તમારા કોઈ સંબંધી હોય તો એમને બી તમે કહો. તો મેં મારા ફેમિલીમાં બી 7 થી 8 જણ લોકોના પૈસા ભરાયા હતા કે છેલ્લી ભરતી છે, આના પછી કોઈ ભરતી કરવામાં આવે નહીં. તેવી રીતે મેં મારા ફેમિલીમાં બી 7 થી 8 લોકોના પૈસા ભરાવ્યા છે. ટોટલ આખી ટોટલ અમારી ગણી તો 110 છોકરાઓ છે. એ ટોટલ અમાઉન્ટ છે 58 લાખ રૂપિયા, 58,000. અને આખું પગાર સાથે ગણવા જઈએ તો 1,37 લાખની ઉપર અમાઉન્ટ થાય છે. અમે 2 મહિના વર્કશોપ પર નોકરી કરી. આકાશની છેતરપિંડીનો તમને જ્યારે પર્દાફાશ થયો ત્યારે તમે કોઈને જાણ કરી હતી, જેમ કે કોઈ પોલીસ વગેરેને હતો? હા, અમે જ્યારે આ પ્રોબ્લેમ બન્યો ત્યારે એના ફાધરને વાત કરી હતી અમે. હવે એના ફાધર હતા રેલવેમાં, આરપી એટલે જીઆરપીએફમાં એમના ફાધર એએસઆઈ છે. એમને મળીને અમે વાત કરી તો એમને બી એ જ કીધું હતું. ના, ત્યારે પોલીસ સ્ટેશન નથી આવ્યા, ત્યારબાદ બી નથી આવ્યા. પણ ત્યારબાદ અમે લોકો ત્યાં વર્કશોપમાં ગયા હતા એના ફાધર જોડે. અને વર્કશોપના એના ફાધરે ત્યાંના સાહેબને બોલાયા, જે બેન ગેટ પર બેસે છે સાહેબ જોડે વાત કરી. પણ અમને લોકોને દૂર ઉભા રાખ્યા હતા. એમને શું વાત કરી એમને ખબર નથી. હમણાં પોલીસ સ્ટેશન દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? પોલીસ સ્ટેશન દ્વારા અમને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અમે અરજી સ્વીકારીએ છીએ, પણ આનો તપાસ માટે થોડો ટાઈમ લાગશે. હા, અમે 7 તારીખે જ્યારે પગાર નહોતો આપ્યો ત્યારે આકાશને અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા. અને ત્યારે એ દરમિયાન અમે જેટલા છોકરાઓ છે અહીંયા એમને લઈને આવ્યા. પછી અમે જ્યારે અહીંયા કીધું કે સાહેબ આ અમે ગુનેગારને બી લઈને આવ્યા છે, પણ ત્યારે અહીંયા ત્યાંના અધિકારી જે બેઠા છે એમને કીધું કે તમે વ્યવસ્થિત અરજી કરીને લાવો, એટલે વકીલ થ્રુ અરજી કરીને આપો, ત્યારે અમે આગળ કાર્યવાહી કરીશું એવું કહેવામાં આવ્યું હતું. મારું નામ સુનિલ કામડી. આરોપીનું નામ છે આકાશ સંજય ચૌહાણ અને ફાધર નામ છે સંજય ચૌહાણ. છે મારી પાસે ફોટો છે. એવું કહી શકાય કે રેલવેની નોકરીની આડમાં તમારી સાથે ચીટિંગ કરવામાં આવી છે? હા, મને એવું લાગે છે કે બાપ દીકરા બંને મળેલા છે આમાં, કે અમને ગોળ ગોળ ફરાઈ રહ્યા છે અત્યાર સુધી બી. બીજા યુવાનો ભોગ બનેલા બધા બહુ યુવાનો બન્યા છે સાહેબ ભોગમાં. અહીંયા એવા બી યુવાનો છે જેમને 1.5 લાખ રૂપિયા કેસ આપેલા છે.